હાય મિત્રો, સવારમાં ઢીંગીને તૈયાર કરે છે એની મમ્મી. જોઈ શકો તમે, ઢીંગીના સ્કૂલમાં જવાનું છે. તો આજે શું છે તે એવું તમારે તૈયાર કરો છો ઢીંગીને? ઢીંગીના આજે છે રક્ષાબંધન સેલિબ્રેશન સ્કૂલમાં ને, એટલે ઢીંગી બેનને રેડી કરીએ. એટલે રાખડી બધી તૈયાર. એટલે કેટલા જણા રાખડી બાંધશે? એક જ જણાને. આમ જો એનો મેકઅપ જો કે મસ્ત વિદાય ખૂબ ઢીંગીનો મેકઅપ રેડી થઈ ગયો છે તૈયાર. થેન્ક યુ. અને બહુ ગમે આમ તૈયાર થવું. આ પહેરાઈ દે ને ઓલું કોટી ને લાસ્ટમાં ગરમી થાય ને. ઢીંગી રેડી? ઈ કરે ઢીંગીનું મેકઅપનું કામ ચાલે છે મિત્ર અત્યારે. પાર્લરમાં પાર્લરમાં છે? તાર મમ્મી પાર્લરનું આવડે? વાલી છે. હા તો ચાલો મિત્રો, આ રીતની તૈયાર થઈ જાય ઢીંગી. આ ઓલી કોટી છે ઉપરની, આપણે સીવડાવ્યા હતા કા કપડા ગયા વર્ષે સીવડાવ્યા હતા આ ટાઈમે. ચાલો મિત્રો, કયા देखो गाइस, विधु एकदम रेडी हो चुकी है ना विधु? चलो अभी फटाफट से स्कूल जाते हैं. टाइम ऑलमोस्ट हो ही चुका है, थोड़ा सा लेट. ने विधु एक હાલો તો આ બધું હવે ચલો વિધુને સ્કૂલે મૂકી આવી છું, અને આ બધું પસેરો કર્યો છે અને પેલા સરખું કરી લઉં. બધું જે વસ્તુ જ્યાં હતી ત્યાં મૂકી દઉં, કેમ કે વિધુ સ્કૂલમાં ગઈ હતી રેડી થઈને, તો એનું મેકઅપ ના તે બધું મેં કીધું મૂકીને જાઓ, પહેલાં લેટ થઈ જતું હતું એટલે તો ચલો હવે બધું બરાબર કરી લઈએ, પછી મળીએ. હાલો તીર્થ છે ને એકવાર. તીર્થ શું કહેતા હતા? ઈ કેમ છોકરી હોત તો સારું હતું, તો મને એક શીરા મને ગિફ્ટ આપો છે ના ક્લાસનો કોઈ હશે ને એનો ફ્રેન્ડ, એટલે મારે મેં તો ભાઈ બે છોકરીઓ તો શું કરે, મારે છોકરો ને બે છોકરી હોય તો એમાં થઈ ગયું. છોકરી હોય તો સારું, પણ મારે છોકરો એમાં હોય તો ખાલી આમ. આ તો મજાકની વાત છે તીર્થ, એમાં કઈ આ તો મસ્તી મજાકની વાત છે. તો આપણા વિડીયો હાલે મસ્તી મજાક કરીએ ને આવા તો તારો ફોટો મોકલી, તારો ફોટો ઓલા ઘરેણા પહેરીને મૂકી દે. ઓલા ખબર ઓલામાં બનાવે છે ને એવો, સ્નેપચેટમાં બનાવે. તીધું ચોકલેટ હારી છે? તારો તો રિવ્યુ જ નહોતો કાલે લીધો. ચોકલેટ હારી બની, મસ્ત બની ને. બોડી હમણાં કેટલી પણ બની, આમ જો આ બાજુ હાડકા દેખાય ને આ બાજુ હાડકા દેખાય, જો મોઢું જામ કરી ગયા. તીધું હા હાડ પિંજર થઈ ગયો છે હમણાં. બહુ આઈ આમ રાતે બેહતા શીખી ગયો છે નીચે, તે દૂરનો હાડકા પિંજર થઈ ગયો છે. આ જો મોટી હાડકી વિધુ કહો એના. વિધુ ને આજો સ્કૂલમાં જે રક્ષાબંધન હતું ને એમાંથી આ ગિફ્ટ મળ્યું. કા વિધુ, કેવું ગિફ્ટ લાગ્યું વિધુ? બહુ મસ્ત. એના ભાઈ આપ્યું છે, અને તીર્થ એની બેન ને આપશે શનિવારે. એ લોકોને નક્કી નહોતું, પણ પછી ખબર નહીં કેમ સેલિબ્રેટ કરી હોય આજે. સરે કીધું તું પેલા કે આજે રક્ષાબંધન સેલિબ્રેટ કરવાના એમ, તો કેમ છોકરીઓ રાખડી લાવી હતી? છોકરીઓ રાખડી લાવી હતી તો ત્યાં સ્કૂલમાં બનાવવાનું એનો બધો મટીરિયલ લાવી હતી. અમારે કાર્ડ બનાવવાનું. તું નહોતો ગયો ને, એટલે તું નહોતો ગયો ને તે દિવસે કીધું સર્ક્યુલર આપ્યો છે, પણ તને ભૂલાઈ ગયું. તે કાર્ડ બનાવ્યું? તે કાર્ડ બનાવ્યું? મેને નયા કેવું સરસ કાર્ડ બનાવ્યું મેં નીવાને. તો તીર્થને હવે સેટરડે ગિફ્ટ લઈને જવાની છે. હવે અમે હું ગિફ્ટમાં લેવું ઈસ તીર્થ એના જે શું કહેવાય પીગી બેંકમાં જે પૈસા ભેગા કર્યા ને એમાંથી તીર્થ એની બે બેનો માટે ગિફ્ટ લે. એક વિધુ માટે અને એક સ્કૂલની બેન માટે. હીર, એની બેનનું નામ શું છે? હીર. અમારી બે બેન આવી ગઈ છે, એક હીર અને એક વિધાનશી. હીર સ્કૂલની માં રાખડી બાંધી ને એ કરસી હોત. ચલો મિત્રો, તો અમે અહીંયા પછી છે ને રાત પડી ગઈ હતી, તો મીઠાઈ લેવા આવી ગયા છે, કેમ કે કાલે રક્ષાબંધન છે. તો અમારે મીઠાઈ તો જોશે ને ભાઈઓને ખવડાવવા માટે. તો મારે, મમ્મીને અને વિધાનશી ત્રણેયના પોતપોતાના ભાઈઓ માટે ખવડાવવા માટે મીઠાઈઓ લેવા આવી રહ્યા છીએ. તો જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની એવી અલગ અલગ મીઠાઈ મળે છે, અને આ તો એકદમ મસ્ત મીઠાઈ હતી. તીર્થને તો આ જ લેવી હતી, પણ મેં કીધું કે ફર્સ્ટ ટાઈમ છે, ટેસ્ટ સારો નહીં હોય, કોઈને નહીં ભાવે તો એટલે પછી અમે ના લીધી. અને પછી ફાઇનલી અમે કાજુ કતરી અને આ ખજૂર પાક લીધો છે અડધો કિલો,
એટલે 1 કિલો મીઠાઈ અમે લઈ લીધી છે અને પછી હું જોતી હતી કે કઈ કઈ મીઠાઈઓ છે, પણ મસ્ત મજાની, બહુ મસ્ત. આ એકદમ ખજૂર પાક છે ને મસ્ત મસ્ત મીઠાઈઓ હતી, બહુ સરસ મજાની મીઠાઈઓ હતી. અને આ શોપનું ઓપનિંગ પણ હમણાં થયું હતું અને જોઈ શકો છો તમે કેવી કેવી સારી સારી મીઠાઈઓ છે શોપ. ચલો ગાય, તો અમે જો મીઠાઈ લઈ લીધી છે, 1 કિલો લીધી છે. કાલે બતાવીશ કે કઈ કઈ મીઠાઈ લીધી છે અમે. અને અહીંયા आइसक्रीम खावा આવ્યા છે. आज आए हैं हम योगी शॉप में स्पेशल आइसक्रीम खाने के लिए। वेनिला और जामुन और मावा मलाई, बहुत सारी आइटम मिलती है यहाँ, देख सकते हो। नाम है दुकान का योगी, और बहुत अच्छी आइटम मिलती है और मज़ा भी आएगा खाने का। तो चलो दोस्तों, ये बच्चे लोग लेके आ गए, देखो अलग अलग आइटम। વેનીલા वेनिला चम्मच है, लेके और ये दोस्तों वेनिला है, तुम्हारे? ये मावा मलाई, और अभी आ रहा है जामुन। જામુન ને લીધી. ये मावा मलाई है, देखो वेनिला कितना वाइट है। જામુન કોણ ખાएगा? ये दोस्तों है जामुन। એક એક જ સ્કૂપ લેવું હતું. આપણે શાક પેલાને एक एक प्लेट तो ली थी थे। એક એક સ્કૂપ, આ એક જ સ્કૂપ લેવાય એમ. प्लेट નો આવે तो पहले जामुन दोस्तों, पहले मावा मलाई टेस्ट करते हैं, મને તો આપો. फिर देखते हैं। आप दूसरा दिन बने हो જામુન કેવું છે કાના? જાંબુ છે, મને યાદ આવી ગયું, જાંબુલ. બહુ બધા આઈસ્ક્રીમ આવે। જાંબુ છે. જાંબુ જ છે. બીજી લે જા. जामुन तो खा ले, एक बार खा ली लो। मुझे सिर्फ जामुन नहीं बस. જાંબુ છે. કેમ લાગ્યું? કેવું હે? વેનીલા દાંતોમાં ઝંઝનાટ થાય. બહુ મીઠું છે પણ. બહુ મીઠું છે કા? બહુ મીઠું. ઝંઝનાટ થઈ ગઈ દાંતમાં, ઝંઝનાટ. અમે સેન્સોડાઇન યુઝ કરીએ તોય કેમ ઝંઝનાટ? આરામ પાય પૂરે દિનો એ તો આપણે સેન્સોડાઇન જ યુઝ કરીએ તોય કેમ ઝંઝનાટ થાય? આ એરોટાઇપ ખોટી છે. આ ઉપરથી સાબિત થાય સેન્સોડાઇન ખોટી છે. જામુન આમ સારું છે। પછી ટેસ્ટ એનો આવે. પહેલા તો મીઠી લાગે, એકદમ ગળ્યું લાગે, પછી મસ્ત ટેસ્ટ આવે એનો, है ना? चलो हम लोग आइसक्रीम खा लेते हैं, बाद में मिलते हैं. चलो. જામુન ખાધું તું?